શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ માસ એટલે આનંદ અને ઉત્સવનો માસ। આ મહિનામાં લોકો હોળી અને ધૂળેટી જેવા તહેવારનો રંગારંગ ઉજવણી કરે છે। હોળી એ રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને આનંદ માણે છે। ત્યારે આ ફાગણ માસની ઉજવણી કરતા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ફાગણોત્સવ કાર્યક્રમનો ગૌ પૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત શંકર ફાઉન્ડેશનના સંજય તલાટીએ દેહદાન, ચક્ષુદાન અંગે સામાજિક સંદેશ સૌને આપ્યો હતો, જેનાથી પ્રભાવિત થતા શ્રી રામ જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્ર દાસજીએ દેહદાનનો સંકલ્પ કરતા સમાજને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો। ત્યારબાદ સંગીતના તાલે ગુલાબના ફૂલોની છોડો ઉડાડી તિલક હોળી રમવામાં આવી, તેમજ ઉપસ્થિત બ્રહ્મ ગાયકોએ હોળી ગીતની રમઝટ બોલાવી સૌને ડોલાવ્યા। આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, પરશુરામ ક્રેડિટ સોસાયટીના રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના પ્રમુખ યોગેશભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ તેમજ મિત્ર મંડળે હાજર રહી ફાગણોત્સવ કાર્યક્રમને માણ્યો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના મહામંત્રી રાજુભાઈ ભટ્ટે કર્યું હતું।